આ અગાઉના વિડીયોમાં આપણે આરોપીઓની ધરપકડ વિશે વિસ્તૃતમાં વાત કરી હતી. તો આરોપીની ધરપકડની અંદર ખાસ કરીને જોવા જઈએ તો મહિલા આરોપીની ધરપકડ. તો મહિલા આરોપીની ધરપકડ જે થાય એ પણ આપણે સમજવી જરૂરી છે. તો જ્યારે કોઈ પણ મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવે તો એટલું યાદ રાખવું કે મહિલા આરોપીની જે ધરપકડ કરવામાં આવે ત્યારે મહિલા પોલીસ હાજર હોવી જરૂરી છે. કોઈ પણ આરોપીની પૂછપરછ કે ધરપકડ કરતી વખતે મહિલા કોન્સ્ટેબલ કે મહિલા પોલીસ અધિકારી હાજર હોવા જરૂરી છે. નંબર 1. બીજું છે કે અનિવાર્ય સંજોગો ન હોય તો સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે સ્ત્રીની ધરપકડ કરાય. એટલે કે રાત્રે મોટે ભાગે સ્ત્રીની ધરપકડ ના કરવી જોઈએ. સમજી લો કે કોઈ ગંભીર પ્રકારનો ગુનો છે, આજીવન કેદ જેવી પ્રકારનો ગુનો છે, એવા પ્રકારોના કેસમાં જ મેજિસ્ટ્રેટ છે એ જે કંઈ મહિલા આરોપી છે એને જામીન પર મુક્ત કરતા નથી. બાકી જે સામાન્ય ગુનાઓ છે એવા ગુનાઓમાં મહિલા જે આરોપી હોય એનો વધારે મોટો રોલ ન હોય અને ખોટી રીતે કોઈ મહિલા આરોપીના નામ આપી દીધા હોય કે સંડોવી દીધા હોય તો મેજિસ્ટ્રેટ લિબરલ લઈને આવા કેસોમાં જામીન પર મહિલા આરોપીને મુક્ત કરી શકે છે. હવે સમજી લો કે ધરપકડ કરી કોઈ મહિલાની, તો એમને ક્યાં રાખવા? તો તમે જુઓ કે કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કસ્ટડીઓ હોય છે. તો જે મહિલા આરોપી હોય એને મહિલાના ઓરડાઓમાં જ રાખવી જોઈએ. પુરુષ જે જગ્યાએ જે કસ્ટડીમાં હોય એ જગ્યાએ કોઈ પણ મહિલા આરોપીને રાખી શકાય નહીં. સમજી લો કે કોઈ પોલીસ સ્ટેશનમાં એવી જોગવાઈ નથી કે જ્યાં પુરુષની કસ્ટડી અલગ હોય, સ્ત્રીની કસ્ટડી અલગ હોય. તો એવા સંજોગોમાં પોલીસ અન્ય જગ્યાએ પણ અન્ય પોલીસ સ્ટેશનમાં જ્યાં મહિલા આરોપીને રાખવાની વ્યવસ્થા હોય એવી જગ્યાએ એને ટ્રાન્સફર કરી શકે છે, પણ રાખવી જોઈએ તો મહિલાના ઓરડામાં. બીજું કે કોઈ પણ મહિલા આરોપી છે એની જે કંઈ ડૉક્ટરી તપાસ હોય તો એ મહિલા આરોપી જ કરે, અને એની ઝડપી જે કંઈ કરવાની હોય કે એની કંઈ તપાસ કરવાની હોય એ પણ મહિલા કોન્સ્ટેબલ હોય એ જ કરી શકે. એમાં બીજું કોઈ ના કરી શકે. કેમ કે મહિલાઓના પણ અધિકારો છે, એ આપણે સમજવા જરૂરી છે.